એવું થયું છે અજવાળું, હવે આવે નહીં ઉરમાં અંધારું. અંધારું વાર કવારનું, મુહૂર્ત સોઘડિયાનું, ગ્રહ પનોતીનું, નાત અને જાતનું, ધર્મ અને સંપ્રદાયનું, ભૂત અને પલિતનું. કોઈ અંધારું અજવાળું હોય ને અંધારું આવી શકે નહીં. હવે તો સારું છે, લોકો જેમ જેમ સમજતા થયા છે. નકર તો ગોળો ધોવો હોય તો એક બીજું ને પૂછે આજ શું વાર છે, મારો ગોળો ધોવો છે. આ ફૂએ કાઢવી એમાંય વાર નડે. હવે એટલું નીકળી ગયું. દિવાળી આવે તો અસત જાય ને સહિત આવે, દોણકા કૂટે. દોણકા અસત જાય ને સહિત આવે, અસત વર્ષોથી પેઢીઓથી દોણકા ફોડાય, કિને સહિત આવી, કેની અસત વહી ગઈ તોય પાછા વળતા નથી કે હવે આ નાખી દઈ, આ ન કરાય. આ કુરિવાજ, આનું નામ. એવું થયું છે અજવાળું, મુહૂર્ત અને સોઘડિયા. લગ્ન છોકરાને જોવડાવવા જાય તો સંદર્ભમાં પૂગતો નથી. આ હવે બહે બહે જાનુના સમૂહમાં ફૂલહાર થાય, એના કેમ કોઈ સંદર્ભે વાંધો લીધો નહીં, કેમ બધાનો સંદર્ભ પૂગી ગયો. ત્યારે સમજી લેવું જોઈએ કે આ બધું તૂત છે. મુહૂર્ત અને સોઘડિયા. અમૃત સોઘડિયામાં કદાચ આપણે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાય તો અમૃત સોઘડિયું કાંઈ ફેર પાડે ખરો કે ઉપાધિ કરશો માં? સોઘડિયું અમૃત હતું, કાંઈ વાંધો નહીં આવે. સોઘડિયું કાંઈ નહીં કરે ને બાપા, જંતર વગાડતું જવું પડશે. ગમે એવા અમૃત સોઘડિયામાં ઘાસલેટ સાટીને દિવાળી મૂકશું તો શું સોઘડિયું આગ નહીં લાગવા દે? અને ગમે એવા ખરાબ સોઘડિયામાં શું હાકર ખાવું તો કડવી લાગશે, કેરી ખાવું તો શું ગાહોકડા જેવી લાગશે? ખરાબ સોઘડિયામાં ખાવું તો ઈ એનો સ્વભાવ છોડતા નથી. આપણે આપણો સ્વભાવ સમજતા નથી. અને વળગી રહેવું હોય તો પરિપૂર્ણ વળગવું જોઈએ. સોઘડિયાને જો સોટ્યું રહેવું હોય તો બાયુને હુવાવીડ્યું આવે છે ડિલેવરી. એ છોકરા બધા અમૃત સોઘડિયામાં જ આવે છે. છોકરું કોઈ મને કે સોઘડિયું સારું આવવા દે પછી બહાર નીકળી. અને ખરાબ સોઘડિયામાં જે છોકરું આવ્યું એ કોઈ નાખી આવ્યા ઉકોરડે, અને કોઈ મહારાજને પૂછ્યું નથી કે બાપુ આનું શું કરવું. અટાણુંથી કોઈએ કે આ સોઘડિયા માનવું, ખરાબ સોઘડિયામાં છોકરા જણ્યા એને શું કરવું, નાખી આવ્યું ઉકરડામાં. સોઘડિયું નહોતું સારું. પલટું શુભ દિન શુભ ઘડી, યાદ પડે જબ નામ, લગ્ન मुहूर्त झूठ सब और सब बिगाड़े काम. संत पलटू कैसे शुभ दी शुभ घड़ी, જ્યારે તમને નામની યાદી થઈ. નામ એટલે કોઈ વ્યક્તિનું નહીં, જે નામ વ્યાપક છે સચરાચરમાં, જે નામ અક્ષરમાં આવતું નથી, અક્ષરાતીત છે. જે નામ શબ્દમાં આવતું નથી, શબ્દાતીત છે. એને કબીર સતનામ કહે છે. अखंड साहेब जी को नाम है और सब खंड है. खंडित मेर सुमेर खंडित ब्रह्मांड है. अखंड साहेब जी को नाम है और सब खंड है. तो ये नाम लिया इन्हें सभी लिया सकल शास्त्र का भेद. बिना नाम नर के गया पड़ी पड़ी चारे वेद. पुराण को पार नहीं, वेदांत को अंत नहीं, कहो कहाँ चित दीजिए, सभी को सार एक सतनाम लीजिए. कबीर के जब नाम हदिये भयो, हुओ पाप को नाश. कबीर चिंगारी एक आग की पड़ी पुराने घास. घना जमाना ना गंजियों होती, कबीर के एक चिंगारी આગની તલ જેટલી પડી, બધું બાળી ભસ્મ કરી દીધું. જન્મો જન્મના ખોટા કર્મોના ગંજ ખડકાઈ ગયા હતા. જબ નામ હદિયે ભયો, હુઓ પાપ કો નાશ. કબીર ચિનગારી આગ કી પડી પુરાને ઘાસ. બધું બળીને ભસ્મ કરી નાખ્યું. મૂર્ત સોઘડિયાનો ભય ન રોય.
ગ્રહ અને પનોતી એની ભય નો રહી. કબીર કહે છે पंडित से पाड़ा भला, अन्य देव से कुत्ता, मुल्ला से मुर्गा भला, शेर जगाड़े सूता. कबीर पंडितो ने કહે છે તમારાથી પાડો હારો છે. આ આપણને જાડું દૂધ, જાડું દહીં, ઢેફા જેવું માખણ, ઘી આ કેના પ્રતાપે મળે છે? પાડો નો હોત તો ભેંસ વ્યાત નહીં, અને જાડું દૂધ ને દહીં ને માખણ ને ઘી મળત નહીં. પાડામાં એટલા તો ગુણ છે. અને તમે જ્યાં બેઠા હો ત્યાં ભારી નાખી, ભારી એક ભ્રમ નાખીને ઊભા થાવ, તને પિતૃ નડે છે, તારો ગ્રહ વાંકો થયો છે, તને હાડહતી બેઠી છે. ઓલા બજારા કાળી મજૂરીઓ કરતા હોય, હારા એ જીવન જીવતા હોય, એને તમે ફ્યુઝ ઉડાડી દો છો. કે જો આ જોહ ને ભરોહેન રેહો એમાં, ઓલો ફૂટપાથ માથે બેઠેલો સકલીનું પિંજરું લઈને બેઠો હતો. ઓલો એક ચોખાનો દાણો નાખે એટલે સકલી આવીને પરબીલિયું કાઢે, અને બધાય કે મારા ભાગમાં હું જઈ પરબીલિયું વાંચે. આ ઈ બેહનારે કોઈ દી એનું પરબીડિયું ન કાઢ્યું કે મારે કેટલાક દી આ ફૂટપાથ માથે બેહવું, એવું કોઈ દી ફૂજ્યું નહીં. એક વખત પિંજરાનું બારણું ખુલ્લું રહી ગયું, ખુલ્લું, અને આ સા પીવા ગયો, બારણું બંધ કરતા ભૂલી ગયો. સકલી કે સે મોકો, બારણું ખુલ્લું છે. સકલી બારી નીકળી ગઈ ને વિચાર આવ્યો કે બધાય મારી પાસે એનું ભાગ જોવડાવે છે, હવે મને અટાણે મોકો છે, હું મારું તો પરબીડિયું કાઢી લઉં, મારા ભાગમાં શું છે? પરબીડિયામાંથી સકલીએ એનું એક પરબીડિયું કાઢ્યું, કાઢીને ખોલીને જ્યાં વાંચ્યું તો અંદર લખેલું કે તારે આખી જિંદગી પિંજરામાં જ રહેવાનું છે. હે કે હાય હાય, આખી બારે નીકળી ગઈ હતી ત્યાંથી ઘરી ગઈ પાછી પિંજરામાં. ઉડી જતા વાર કેટલી. જો તમે જોહ ને ભરોહે રહો તો બારા નીકળી ગયા છો ત્યાંથી પાછા ઘરી જાઓ પિંજરામાં. સિદ્ધ ભુવા ઘરમાં ભેળા કરો છો, સિદ્ધ જોવરાવો છો, જોજ પોતાએ કરેલ કર્મ નડે છે, એમાં કોને દેવો દેશ. માટે આવા ભરોસે રહેશો નહીં. આવું થયું છે અજવાળું કે હવે આ કોઈ આમાં ઘરી હગે નહીં, આ અંધારું ગ્રહનું પનોતીનું. એટલે કબીર કહે છે પંડિત છે પાડા ભલા, અન્ય દેવ છે કૂતા. બીજા જે દેવ દેવીઓને તમે સોટ્યા છો, માનો છો, કબીર કે એનાથી કૂતર્યું સારું છે. કૂતરી એક પાળી હોય ને, ઓલા માથે જ મઢ હોય માતાજીનું, સાસ પાક બચારા રહેતા હોય, હાજ હવાર અગરબત્તી કરતા હોય, અને હેઠેથી જ સોર ફાંકું પાડે. ફાંકું પાડીને ઘરમાં બધો હોય એટલો હાથ ફેરો કરીને હું એને નીકળી જાય. બધા એ તો કાંઈ હળવળતા નથી, સાનામાના બેઠે. તઈ જો કૂતરી પાળી હોય તો બીજું કાંઈ ન થાય તો એ લતાને તો જગાડી દે, ઝડપું મારે. નકર એના ક્યાં બાપા વેઢલા ઉતારવા આવ્યા કે એના ગરેણા ઉતારવા આવ્યા છે. કબીર કહે છે પંડિત છે પાડા ભલા, અન્ય દેવ છે કૂતા. અને મેકરણ તો શોખું કે છે, એ તો કેટલાય ને ભારે પડી જાય એમ છે. મેકરણ કહે છે કુળદેવ કરતા કૂતરી ભૂલી, કે ઝટ દઈને જગાડે. આ બેઠી દેવ બોલે નહીં ને ઓલી બહીન બગાડે. મેકરણ કહે છે સ્ત્રી જયારે નાની હોય તે છોકરી કહેવાય, સ્ત્રી નાની હોય તે દીકરી કહેવાય, છોકરી કહેવાય. તે ડેડો કૂટે, જયા પાર્વતીના વ્રત કરે, ઢીંગલા ઢીંગલીની રમત કરે. પછી છોકરીમાંથી એની કન્યાની દશા આવે, ઉંમર લાયક થાય, કન્યાની દશા આવે ત્યારે એના આપોઆપ માંગા આવે. માંગા આવે એટલે મા બાપ ને બધાને પરોહો આવે, ન્યા કણે દીકરીના લગ્ન કરી દે.
લગ્ન કરી દે એને હાહરે જાય એટલે એનામાં વહુની દશા આવે. વહુની દશા આવે એટલે એને ક્યાંય શીખાડવી ન પડે. એની મેળે સમજી જાય વહુથી કેમ હલાય, કેમ બોલાય, જેઠનો મલાજો રાખવો, હાહરાનો મલાજો રાખવો, વડીલોનો માન રાખવું, બધી મર્યાદા વહુની દશામાં આવી જાય છે. પાત્ર ઈનું ઈ ઝીણકી હતી તે છોકરી, મોટી થઈ તે કન્યા, એના ધણી હારે ઘરવા મંડાણો ત્યારે વહુની દશા આવી અને એક ધારા 6-7 વર્ષ જો ખોળો ન ભરાય તો કાળજા મંડે અધેર થવા. હાહુન હાહરાને એના વરને થાય કે આ મને વાંજીઓ રાખશે, આ ભાગણીનો ખોળો ભરાતો નથી. માનસિક ત્રાસ આપવા માંડે તે બિચારી એની ફરિયાદ કોણ સાંભળે? પછી પાણા એટલા પીર કરે, દેવ દેવીઓને હમરે મને ખોળાનો ખૂંદનાર દિયો બાપુ. એમાં એની જે શ્રદ્ધા, એની એકાગ્રતા, એનો જે સંકલ્પ, માણસ પોતે જ કલ્પ વૃક્ષ છે. એ જેવી કલ્પના કરે એવો બની જાય. માણસ જો ભીતરમાં દારૂના વિચારોનું સેવન કરે તો દારૂડિયો થઈ જાય. ભીતરમાં જુગારના વિચારોનું સેવન કરે તો એ જુગારી થઈ જાય. ભીતરમાં ચોરીના વિચારોનું સેવન કરે તો એ ચોર બની જાય. ભીતરમાં ગુંડાગીરીના વિચારોનું સેવન કરે તો એ ગુંડો બની જાય. અને ભીતરમાં ભક્તિના વિચારોનું સેવન કરે તો એ ભક્ત બની જાય. પોતે જ કલ્પતરુ છે. જિંદગી ભર આદમી બાયુના વિચારોનું સેવન કરે, બૈરાના વિચારોનું હાલતા ચાલતા એના ભીતરમાં બાયડી ધ્યાનમાં આવતી હોય, બાયુના જ વિચારોનું સેવન કરતો હોય તો એ શેલી અવસ્થામાં એનામાં બાયમાં કાંઈ ફેર રહેતો. એના હાવ ભાવ બધું બાયુ જેવો ના મરદ હિજડો થઈ જાય, બાયુ જેવો એમ થઈ જાય. અને બાય માણા હોય ને એને જો પુરુષના જ વિચારોનું સેવન કરે, પુરુષ જ એની દ્રષ્ટિમાં ફરે, પુરુષના વિચારનું સેવન કરે તો એની છેલ્લી જિંદગીમાં એનો હાદે આદમી જેવો જાડો થઈ જાય. એને મૂછ્યું હોય તો ઉગી જાય, દાઢીએ ઉગી જાય, કારણ કે સંકલ્પ કર્યો છે. ભગવાન કોઈનું કાંઈ કરતો નથી, જે કાંઈ કરે છે તારા હાથની બાજી. એટલે આ બાએ સંકલ્પ કર્યો કે મને ખોળાનો ખૂંદનાર દિયો. એ સંકલ્પ એનો પાર પડ્યો ને પેટમાં ખોળો ભરાણો, ઓધાન રહ્યું, રાજી રેજી થઈ ગઈ કે ભગવાને મારી ધા સાંભળી. ત્યાંથી એની તપસ્યા ચાલુ થઈ. શું તપસ્યા? હવે મારાથી ખરાબ ખોરાક ખવાય નહીં. વડીલ ડોહી માયું હોય ને એની હલા લે, ડોશિયું સીંધે મળી આ ખાતી ની ટાઢો ખોરાક બહુ લેતો ને બાપુ માંડ ભગવાને સારું કર્યું છે. ત્યાંથી એની તપસ્યા ચાલુ થઈ. ખાવા પીવાથી માંડીને હાલવા ચાલવા સુધી ભારિયાંગો ધંધોય નહીં કરવાનો. હાલવા ચાલવામાં ખાડામાં પગ પડશે અને પેટમાં કાંઈક કવજોગ થઈ જાય ને કહવાવડી થઈ જાય. તપસ્યા જનેતાની ચાલુ થઈ. 9 મહિના ગર્ભાશયમાં બાળકનું સેવન કરે છે જનેતા. અને જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે એને મોતને 4 આંગળનું શેઠું રે. તઈ દીકરાનો જન્મ થાય, દીકરો જન્મો. જન્મ થયા પછી જનેતાની તપસ્યા ચાલુ રહે. લીલેથી ફૂકે હુવડાવો, ચાવીને મોઢામાં દેવું. જોઈ લેજો, હાવ ગાંડી ફૂટપાથ માથે પડી છે ગાંડી, અને છોકરું જણ્યું હોય છે એ પડખું ફેરવામાં એના છોકરાને કહીશું નહીં હોય, ક્યાંય દાખલો નહીં દેખો દુનિયામાં. પડખું ફરવામાં એના છોકરાનો ટાંટિયો નહીં દેબ્યું હોય કે કશીરું નહીં હોય છોકરાને. આટલી તો એની સજાગતા છે. આ જનેતાની તપસ્યા. અને 4 વર્ષનો એ એક હાથમાં દોરડી હોય ને એક હાથમાં ઘરનું કામ હોય. પાણી ભરવા જાય તો હળી મોઢે મારો છોકરો એકલો છે ઘોડિયામાં. આવી રીતે લીલેથી હુકે, ચાવીને મોઢામાં દીધું, ઉછેરી મોટો કર્યો. અને મોટો થયો ને એને વરાવ્યો પરણાવ્યો. અને મોટો થઈને જો એ દારૂડિયો થાય, એ જુગારી થાય,
ઈ આ જનેતાને ગધેડી કેવરાવે, ગાળ્યું ખવરાવે. આટલી તપસ્યા જે જનેતાએ કરી છે, કોઈ દી વાર તહેવારે એની માને પગે નહીં લાગ્યો હોય, અને કાંઈ નથી કર્યું, ત્યાં અગરબત્તીઓ લઈને હાજર વાર કરતો હોય છે. જેને પેટમાં ગોળા ચડાવ્યા છે, સોર આવે તે કોઈ દી શેતવણી દીધી નથી કે જાગતા રહેજો. આ જનેતાએ આટલી તપસ્યા કરી ત્યારે પાલણ પીર કહે છે, માતા બેઠા ન જાવું ગંગ, પિતા બેઠા ન પૂજવી શિવની લિંગ. પોતાની જનેતા બેઠી છે, ત્યાં લગી દીકરાને ગંગાજીએ જવાનો ધર્મ નથી. જ્યાં લગી પોતાનો બાપ બેઠો છે, ત્યાં લગી શંકરની લિંગ ઉપર જળ ચડાવવાની દીકરાને જરૂર નથી. માતા બેઠા ન જાવું ગંગ, પિતા બેઠા ન પૂજવી શિવની લિંગ. ઘરના ધણીને છોડીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધ્રમ્યો, ઈ નારી વડ વાંગળ થાય. તમારી કુળ દેવી છે તમારી જનેતા, જેના અંદરથી તમારા કુળની ઉત્પત્તિ થઈ. અને તમારા દીકરાની વહુ છે, ઈ છે કુળ વધુ, એટલે તમારું કુળ વધારવા આવી. એટલે કુળ વધુ છે, એને માનસિક ત્રાસ અપાય નહીં. જે આ વાતમાં સમજતા છે ને, એના છોકરેની વહુ ક્યાંય દુખી નહીં હોય. તપાસ કરી લેજો, ઘરો ઘરમાં આનંદમાં રહેતી હોય છે, જાણે સ્વર્ગમાં જીવતી હોય. એટલે જ્યાં સત્ય સમજણ નથી, એના ઘરમાં જમના પગ હોય. એના ઘરમાં કોઈ દી એને દિવસનું કોઈ બાંધવા વાળું ન જડે તો હાજે ઘરમાં ખલેલ કરીને બે આમાં. સદાય આનંદ મારા સંતોના સંગમાં, મૂર્ખને ગીરે હોય મામલાને મોકાણ, અમને એવી થઈ છે ઓળખાણ. એટલે પાલણ પીર કહે છે, માતા તેજ પિતા તેજ, તેજ થકા ફળ થાય. જેવું બાપનું તેજ, જેવું માનું તેજ, એવું છોરું થાય. શરીરની અણહાર બાળકમાં આવે છે, તો હું મનની અણહાર ન આવે? ચોક્કસ આવી જાય. જેના મા બાપના ક્રાંતિકારી વિચાર હોય ને, એના છોરું એવા થાય, ઓટી વાળ ન થાય. માતા તેજ પિતા તેજ, તેજ થકા ફળ થાય. આપણી દીકરી આપણા તેજથી પેદા થઈ છે. એ પોતાનું તેજ વેચી ખાય. પાલણ ભણે ધર્મીઓ એ હારે કમાણીને જીવ પરલે જાય. જે પોતાની દીકરીના કાવડિયા છે, દોકડા, એ કરેલી કમાઈ હારી જાય અને અધોગતિનો અધિકારી થાય. આપણું શરીર, આ શરીરમાં અડધો ભાગ બાપનો છે ને અડધો ભાગ જનેતાનો છે. રજ અને બીજ, માતાજીનું રજ, પિતાજીનું બીજ. પિતાજીના બીજકથી હાડકા બન્યા છે શરીરમાં. માતાજીના રજ લોહી માઉસ ને ચામડી થયા છે. એટલે પાલણ પીર કહે છે, પિતા ભરખે પિંજરું, માતા માંસ ભરખે. બાપ ફાવે તો દીકરીના પૈસા લઈને, ફાવે તો દીકરીના હાડકા કરડે ખાય. માં ફાવે તો દીકરીના પૈસા લે, ફાવે તો દીકરીનું માંસ ખાય. હાળો જે આડો ફરે છે ને, ઈ જે દાખલા લે છે, બંધવી દો વાવ ભરખે, કુટુંબ પરિવાર સબ રગત પીતે. હગાન વાલા ઈ મળીનું ઓઢામણિયું લે, ફાવે તો દીકરીનો એક એક લોહીનો ઘૂંટડો પીએ. પિતા ભરખે પિંજરું, માતા માંસ ભરખે. બંધવ દો ભાવ ભરખે, કુટુંબ પરિવાર સબ રગત પીતે. હાડ વકરો જેનર કરે, કન્યા વેચીને પેટ ભરે. તોડે સરોવર પાડે ભંગ, પાલણ ભણે ધ્રમ્યો. એને ઘીરે દેવ નારાયણ લેતો નથી ધૂપનો ડંક. આવી રીતે જ્યાં દીકરીનું વેચાણ થયું હોય, એના ઘરનો ધૂપનો ધુવાડો પરમાત્મા લેતો નથી. બીજ ધર્મનો ભેદ સમજાવ્યો છે વેદમાં પાલણ પીરે. 12 બીજે 72 કળા લાખ જીવનો લેખો. તમે 12 મહિના બીજ ધર્મનું પાલન કરો એટલે બ્રહ્મચર્ય પાળો, તમારા મોઢે તેજના અંબાર છૂટે. હવે ઈ મેલ પડીને આમાં આભમાં ચંદ્રની જરા કોર દેખાય. આધા ચાંદા દેખ કર દુનિયા ભરે સલામ, પૂરા ચંદ કો પૂજે નહીં કબીર, ऐसी है दुनिया हराम.
જરાક સંદરની કોરો દેખાય તો બીજ મંતર બોલ્યા રામ ને વાસે એને વૈકુંઠ ઠામ હુકા પાલવે લીલા ફળે આવા મંડે આરાધો વાસના બીજ માતા બીજ પિતા બીજ થાપી થાવર વાર ને બીજ ને સડે ધોળું ધાન ને ઈ બળી અમારા બધા મંડ્યા વાસના એલા ક્યાં બીજનું કીધું છે ને તમે ક્યાં સોટ્યા છો એટલે કીધું કાંઈ ને સમજ્યા કશું આંખનું કાવદળ ગાલે ઘસ્યું ઊંડો કુવોન ફાટલ બોખ અખા શીખ્યું સાંભળ્યું સર્વે ફોક પારણ પીરે માણસોની સેવા કરવાનું કીધું છે તમે સત સમજીને બીજાને સત સમજાવો તો આ પાણાની સેવા મીડિયા કરવા વેદમાં ચોખ્ખું કહે છે પ્રથમ પંડ મેં પરખો પછી વરવંડની વાત નો કરો વિચારો પહેલા તમારા પંડનું પારખ કરો પછી તમે બ્રહ્માંડિક પૂજા પછી કરો પૂછો અને પિંડનું અમારો મેંદરડામાં પ્રોગ્રામ હતો એટલે ઉગાભાઈ ને કીધું કે અમે તો એટલું સમજ્યા કે અનહદ લીલા છે અલગની પછી કડિયુંમાં હું કીધું ઈમાં કે અમારું કઈ ધ્યાન પડતું ઉગાભાઈ ને કીધું અમારા દાદાએ કારણ કે આ અગોચર વાણી છે અગોચર સમજવી ઈ તો જેના ભીતરમાં સત્ય જાણવાની જેને જિજ્ઞાસા હોય એનું કામ છે બીજાનું આ કામ નથી એટલે આ બધા આવા વાર કવાર મૂરત સોગડિયા ભગવાન બુદ્ધ કહે છે તમારા ભીતરમાં જે ક્ષણે શુભ વિચારનું સ્ફુરણ થાય એ શુભ સોગડિયું તમારા ભીતરમાં જ્યારે અશુભ વિચાર ઉત્પન્ન થાય એ જ અશુભ સોગડિયું પલટું શુભ દિન શુભ ઘડી યાદ પડે જબ નામ લગ્ન મુહૂર્ત જૂઠ સબ और सब बिगाड़े काम એટલે એવું અજવાળું થયું હવે આમાં કોઈ આવી વસ્તુ સામે એમ નથી ભૂત પલીત ડેણ ડાકણ ચોટ મૂઠ વીર પીર કોઈ અંદર હવે તો સારું છે તમે જોઈ લેજો નિદાન કરજો હવે કોઈ ટેલા બ્રાહ્મણ આવે છે નથી આવતા એનું કારણ હું એના પાપ નથી આવવા દેતા જ્યાં બાયું બેઠી હોય ને પેલા નામ પૂછે શું નામ બોલ જીણી જેણી તરત મકર કુંભ મિથુન ને બધું શુક્રવાર રોસો હાડ હતી બેઠી હવે બાયું હામ્યું એવું બોલવા માંડ્યું કે અમને હાડ હતી બેઠી કે તને ક્યાં તારું ગામ ક્યાં તારા બાયડી છોકરા અને ક્યાં તું દયા પ્રભુની કરવા આવ્યો અમે અમારે ઘીરે બેઠ્યું છે એટલે હવે જવાબ દઈ હકતા નથી એટલે નથી આવતા નકર કઈ ભાગી ગયું નથી હજી માણસોમાં મંડી જાગૃતિ આવવા એવું થયું છે અજવાળું જીવનમાં આવે નહીં ઉરમાં અંધારું જીવનમાં એવું થયું છે અજવાળું થયું કેમ શબ્દોના બાણ અનહદ લાગ્યા વચનોના બાણ અનહદ લાગ્યા ઘેર કાલિંગડે નહીં જાઉંગા મેં એક નિરંજન ધારૂંગા પછી સદગુરુ કેરા શબ્દ સાંભળતા તૂટી ગયું મોહનું તાળું જીવનમાં એવું થયું છે કેટલાય ને તો મોહ નડે છે ભક્તિ કરવા વળી મારે ઉઠીને કૂણું થવું પડે મારે ઉઠીને માથું નમાવવું પડે કોકને પગે લાગવું પડે એને મોહક દેતો નથી માયા વડી છે મોહની એના વજરમાં છે ગાળા હાંગો કે એમાં હવ હલવાઈ રહ્યા કઈક ચડ્યા કઈક પાળા